જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. ઘટના એમ છે કે પાટણ છદ્રુમણા ગામના દલિત સમાજનો જે વરઘોડો હતો, બીજા જે કોઈ સમાજનો વ્યક્તિ હતો એને કોઈ તકલીફ પડતા જેણે વરઘોડામાંથી નીચે ઉતાર્યો અને તલવાર લઈને દાદાગીરી બતાવી. કોઈ દલિત સમાજનો વ્યક્તિ ઘોડી ઉપર ચડે તો માત્ર ને માત્ર ઘોડી ઉપર જ ચડી ગયો છે, કાંઈ એની માઉ બેનું માથે તો નથી ચડી ગયો. જ્યારે એની મા બેન માથે ચડી ગયા હોય એટલું એ બળ કરતા હોય. ભાઈ મેં આને ફોન કર્યો હતો, પણ ફોન કરવાનું કારણ તમે એકવાર જોઈ લેજો, સમજી લેજો કે મેં આના કોલ એટલા માટે કર્યો હતો કે આ વ્યક્તિએ સાર્વજનિક વિડીયો બનાવીને જે કીધું એની મા બેન એટલે મહિલા સમાજ વિશે, અને મૂળ આખો મહિલા સમાજ જ કહેવાય, કેમ કહેવાય કોઈ કોલ કરીને કેવી રીતના આને કીધું અને સીધો વિડીયો બનાવીને સાર્વજનિક કર્યો. એ કારણથી મારે એનો કોલ કરવો પડ્યો. તો તમે પહેલાં એના જો ચેલો આવે તો એની વાત કરો તો એ પહેલાં એને તમે રેકોર્ડિંગ પહેલાં ઓબળો, પછી આગળ તમને આપણે પછી હું બીજી તમને વાત કરું. હેલો હેલો, શું હે તમારે? જો તમને હું લેવા દેવા અનિતિનભાઈ? હે શું બોલો? કોણ બોલો? ભરત ચૌહાણ બોલું ગાંધીધામ. તમારે શું લેવા દેવા? તમે કૂદી ગયા હો કેમો? ઓલા ઘોડાવાળીમાં નરેશભાઈ ગારું દે એમાં કોણ ગાળ દે? તમને ગાર દીધી ભાઈ? હા, તમે આખું અભળ્યો મેં શું કીધું? એ બધું સાંભળેલું અમે. હા તો બસ તાર અભળ્યો તો પછી લે ફોન કર્યો. હે તો શું લે ફોન કર્યો? બાકી તકલીફ પડશે ને ભાઈ, તમને બધા ફોન કરશો તો કરો તકલીફ જે કર્યું હે તો કરો પછી તકલીફ. તમે તમારા બાપા ઉપર તમે કે મારા બાપા એટ્રોસિટી કેસ કરેલો ભાઈ તો પણ નહીં થાય. આવી રીતે હરી કરશો તો હાલતા માણસને. હા તે કરો તો તમે કરો એટ્રોસિટી. પણ કારણ વિનાની શું લેવા હાલતે માણસ હરી કરો, માણસને આંગળી કરો. એક વસ્તુ આપણે કામ જો મારી વાત સાંભળો ભાઈ. મારી વાત તમે મારી પેલા મારી વાત સાંભળી લો. બરાબર, મારી વાત સાંભળો પૂરી. બરાબર, મારી વાત સાંભળો. મારો કહેવાનો એક વસ્તુ ભાવાર્થ એક જ હતો. બરાબર, કે તમને કોઈ તકલીફ હોય, બરાબર, મારાથી તમને કોઈ તકલીફ હોય, બરાબર, તો તમે મને સીધો ફોન કર્યો. બરાબર, કે તમે તકલીફ હતી તમે મને સીધો ફોન કર્યો. બરાબર, તમે મને બોલો, હું તમને બોલું, એ આખી અલગ વસ્તુ. ના ના અભળો તો કામ તમને બોલું મારી શું કામ બોલું તમને શું કામ બોલું? તમે તો કીધું હાલ, તો તમે શા માટે ફોન કર્યો? હા પણ તો કારણ વિનાનું તકલીફ પડે છે પછી એવું કામ કરી તમે કરો? પેલા અભળી લો પૂરી વાત. બરાબર, એને ભાઈ એને સાર્વજનિક એને ગાળ બોલી. બરાબર, એને બાદ સોશિયલ મીડિયા પર કોઈને રેકોર્ડિંગ નહીં નાખ્યું, કોઈની કોઈ ભાઈ તો રૂબરૂ જઈને વિડીયો બનાવીને કોઈ બોલ્યો નહીં. બરાબર, કેસ કરી નાખો ને એની માતાજીને યાર. કોણ? એ તો જે થશે એ થશે ને. એ તો ફોન કરીને પેલા પૂછવું તો પડે ભાઈ માણસ કહેવા શું માગે. અરે અમે તમને કઈ કેસ કરી નાખો. હાલો તમે કહો ને, તમે બોલો, તમને ખબર પડે. શું તમે કઈ બોલો તમને ખબર પડે. અમે તો ભાઈ મારી વાતો બોલો, અમે તો ખબર જ છે ભાઈ. બરાબર, કે તમે આ દેશના માલિક છો અને અમે આ દેશના ગુલામ છીએ. અમને ખબર છે, અમને તો ખબર જ છે ભાઈ. હું ગમે એટલો ભણેલો ભાઈ. આ સંવિધાને અમને ગુલામ જ બનાવી દીધા, મને ખબર જ છે બધી. હું ભણેલો જ નહીં, મારી માનસિકતા નહીં. મારી માનસિકતા નહીં. દવાખાને અમારે નહીં, દવાખાને તમારે જવાની જરૂર છે. બરાબર, બરાબર, તમે હું ગમે ત્યાંથી બોલું છું. બરાબર, તમે મારી વાત મારી વાતો માનસિક હું નહીં, માનસિક તમે બીમાર છો બધા લોકો. બરાબર, કે જે વ્યક્તિ ગાળો બોલે છે મહિલા સમાજના, એ વ્યક્તિના સમર્થનમાં તમે ઉતર્યા હો, એટલે તમે માનસિક બીમાર તમે છો. અને તમે ઉપરથી મને એમ કહો છો કે અમે તમારા ઉપર કેસ કરી દો. તમે બોલો, પણ મારે તમારા વિશે બોલવું શા માટે પડે? કોઈ સમાજ વિશે મારે શા માટે બોલવું પડે? મને એમ કહો પેલા, મારે તમારા વિશે ખોટું શા માટે બોલવું પડે? તમે કહો ખોટું બોલ્યા નહીં. મારી ઉંમર મૂકી દો. હા, ઉંમર કેટલી થઈ? કરી મારી થોક 20 વર્ષ થઈ, 10 વર્ષ થઈ, 2 વર્ષ થઈ. તમારે નથી કહો મતલબ કાંઈ ભાન નથી, નાલી પડ્યો મોટા ઉંમર નથી ખબર. મારી ઉંમર 10 દાડા છે. બોલ, હે 10 દાડા મારી ઉંમર છે. કોઈ કેવું હવે? જો હવે સાંભળ, 10 દાડા ને આમાં શું છે ખબર છે? આપણે જોયું, મેં જોયું એ કીધું તને. હા પણ સાંભળ તો કરો, પૂરી વાત નથી. સાંભળ તો બક બક કરે ગાંડાની કોણે. તે બોલ ને પણ એટલે ખબર હોય તો માણસને ખબર હોય તો પેલા પૂરી વાત સાંભળાય. હા તો બોલ ને પણ હવે બોલ ને. જો આમાં કેવું છે કે તમારું ગામ હશે ને, તમારું ગામ તો હશે કોઈ છે ને. હવે એ ગામમાં દલિત લોકો રહેતા હશે. રહેતા હશે કે નહીં રહેતા હોય? હા, રહી છે. હવે 2000 ની અંદર 2000 સાલ આવી, 2000 સાલ. હા, 2000 સાલ પહેલા ને બિચારા આ લોકોને કોઈને ખબર નથી. આ ટેકનોલોજી ગઈ ત્યારે ખબર પડી અમને. અમે
અમે હમણે જ ખબર છે. અમે જીવતા હજુ હમણે જ થયા ભઈલા. હું ને હા. ભરત ને હું જ મારું નામ ભરત છે. ખબર હા, બોલ, અમે બોલ. હમણે જ જીવતા થયા એ 7-8 વર્ષ જીવતા થયા અમે. હા, શું થયું? આજે મારા 42 વર્ષ થયા. હા, તે બરાબર. અમે જીવતા જ અમે 10 વર્ષ પછી થયા એ. એટલે કે નકે કેવું થતું ખબર છે હમ કે કોઈ પણ વ્યક્તિ આંડું ફાંડું મારી જતો હતો. હમ કોઈ પણ. અને હમ. બિચારાને શું હે કે બસમાં બેવું તો પાણી છાંટીને બેસવું પડતું હતું. પછી હમ. કોઈ ખેતરે કામ કરતો રોટલા એને ઉપરથી ફેંકતા હતા. તે તકલીફ કઈ આ હતી ભાઈ? બરોબર હે. તકલીફ કઈ હતી? કોણ કરતું હતું આવું બધું? શેના કારણે થતું હતું એમ? શેના કારણે અરે થતું હતું? પણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાનની એટલે હું તમને તમારામાં એટલે કહું, જ્ઞાન નથી. જ્ઞાન તમારે એટલે કહું તમે થોડું તમારા જ્ઞાન પાસે આલો. જ્ઞાન નથી. મારી તમારે વાત- સાચું મારી ખોટું વાત તો કરવાની સાંભળો. મારી વાત તો સાંભળો. તમારામાં પહેલા પૂરી સાચું વાત અને સાંભળો. ખોટું કરવાની ક્ષમતા જ નથી. પેલા મારી વાત તો સાંભળો. તમે મને જ્ઞાન આલો, હું તમને પૂછું જ છું કના કારણે હા. થતું હતું એમ કહું તો એ બધું થતું હતું બરાબર? કાના કારણે હા. થતું હતું? અને એનો ઈ તો ભાઈ આપણે હિન્દુ ધર્મ માનતા હતા એટલે. અચ્છા, હિન્દુ ધર્મમાં માનતા હતા એના કારણથી? અચ્છા, હા, હિન્દુ ધર્મમાં- અંગ્રેજ હિન્દુ હતા એમ? અરે હિન્દુ ધર્મ માનતા હતા ને. અચ્છા, અને જ્યારે અંગ્રેજ હિન્દુ મારી હતા વાત- એમ? સંવિધાન અરે હિન્દુ મારી- નું? અરે તને ભાઈ હું તને ભરત કેવું હવે તને ખબર જ નથી વસ્તુની કોઈ હા, તો વાત વસ્તુનું કરે જ્ઞાન જ હિન્દુ નથી. ધર્મ. હવે હિન્દુ ધર્મ પર હિન્દુ ધર્મ પર વાત કરી લે. ચાલો હળો, હિન્દુ ધર્મ જો પર શું હતું? આમાં કેવું ખબર છે હા. અમે માતાજીને માનતા ને તમે કોરીઓ કે કઈ કાસ્ટમાં જાઓ ના, તમે અમે ઠાકોર માં એમ કોળી ના આવીએ. ઠાકોર માં ને? ભલે. હવે આમાં કોઈ પણ કાસ્ટ ના તમે હોય તો આમાં કેવું થતું ખબર અમને ખબર છે એટલે કહી છે અમે જે જોયું એટલે એમાં જોવાની કૂવો વાત અલગ આવતો. નહીં. ના, ના, એમ મારી વાત સાંભળો. તમે જે વાત કરો ને, હું તમને હજુ એક કહું. તમે જે વાત કરો છો ને, હું તમને એ જ કહું. તમે હિન્દુ ધર્મમાં હતા, તમારા તકલીફ હતી બરાબર? હું તમને એ જ કહું કે હિન્દુ ધર્મમાં કારણે શી વસ્તુ બની, મને એ જ હું જાણવા માંગુ. કેવી રીતના બની એમ હિન્દુ એમાં ધર્મ? કેવું હે હમ એમાં કેવું હે કે આજે છે તમારી ઉંમર તો કહી દો તો જ મને અંદાજ તમને કેટલા ભાવ છે ભાઈ. મારા ભાઈ, તમે તો વાત કરો ને. હું તો મારજો. તમે અરે તમારી પણ ઉંમર હોય તો ઉંમરથી કોઈ ખબર મતલબ જ પડે, માણસને ખબર હોય નહીં. ને. ઉંમરથી કોઈ અરે મતલબ મારી નહીં વાત- ને. તમારી અરે મારી વાત સાંભળો. નોલેજ તો હોય ને ભાઈ જીવનમાં કોઈને છોકરા હું થયેલા કહું, હોય હું જો 50 વર્ષ મારી વાત સાંભળો. મારા ફાધર પર એક્રોસિટીનો કેસ થયો ને બરાબર? હવે અમે શું હતું જો પેલા હું તમને હવે એક થોડીક તમને નોલેજ માં આવી જાય બરાબર? હું ભણેલો કેટલો અને શા કારણથી નહીં ભણ્યો કે જેટલું ભણ્યો એ તમને ખબર પડી રહી પહેલા બરાબર? વ્યક્તિની ઉંમરથી નોલેજની ખબર નહીં પડતી બરાબર? વ્યક્તિ નાની ઉંમર નહીં જ્ઞાની હોય, એકદમ નાની હોય, નાની ઉંમર હોય તો જ્ઞાની હોય, એવું હોતું નહીં હોતું બરાબર? એટલે વ્યક્તિના ઉંમરથી નહીં પેલી થતું. વ્યક્તિના ભાઈ પેલા એના પરથી ખબર પડે. અમારા ગામમાં અમારા સમસા નહીં બરાબર? ત્યો આગળ ભાઈ તમારા સમાજના હોય કારણ એમને ઘર બનાવી એક જ ખાલું જે પ્લોટ હતા ને સાઈડમાં પ્લોટ બનાવ્યા હતા. એક મકાન બન્યું એમને 4 ઘર બનાવ્યા, સીધા બનાવ્યા બરાબર? હવે સીધા ઘર બનાવ્યા એટલે સમસાન મકાન છે તમારા કાન દસ્તાવેજ નથી કના જોડે અપલોડ કરે. પેલા પૂરી વાત તો બોલો. પેલા પૂરી વાત બોલો પછી વાત કરું બરાબર? એમને ઘર બનાવ્યા બરાબર? એટલે અમને કોઈ તકલીફ નથી બિલકુલ. એમને આજે તકલીફ નહીં બરાબર? અમે કેસ જીતા તે છતાં અમે ઘર નહીં પડાય. ઉપરથી એમને જમીન સોળ જે કોર્ટ બનાવ્યા તો એમને આગળ આલ્યું છે બરાબર? અને અમે સમાધાન હતી એ વખતે મારા જે કાકાની જે સોળી હતી ને તો આગળ બીજી બધી ભેંસો એવું બધું વધેલું ને એના કારણે મેં એ બાજુ ભંડાર કર્યો. ભંડાર તો મારા ફાધર નહીં હતા, હું તાર નાનો હતો, 10માં ભણતો હતો બરાબર? હવે ભંડારથી આ લોકોએ પછી કર્યો ભાઈ એક્રોસિટીનો કેસ. અમને કોઈને ખબર નથી એક્રોસિટીનો કેસ કર્યો આ લોકોએ. અસલમાં હોય ને એવું હતું કે આ બધા પાછા અમને ખાલી કરાવે બરાબર? અને અમે આ સુધી લગભગ 3 થી 4 સમાજ ને એ લોકો પોતે 4 ઘર એમના ઉભા ને એના આગળ લગભગ 25 થી 30 ફૂટ જગ્યા અને રસ્તા સુધી અમે છોડી મેલ્યું આજ બરાબર? અને તે છતાં અમે કેસ જીત્યા. તે છતાં અમે દાવો ભરવાનો વકીલે કીધું તો અમે નતો ભર્યો. 18 જણા હતા અને 18 જણા ઉપર જો કદાચ 1 લાખનો કર્યો ને એ વખત તો એમના ઘર વેચે એમનું પૂરું ના થાત. સમજ્યા? તો ગોમની તમે વાત કરો તો ગોમમાં મારી વાત સાંભળો. ગોમમાં બધા આના કારણથી એક વસ્તુથી એમાં ધર્મના કારણે એક વસ્તુ તમે જે કહો ને ધર્મના કારણે કે ભાઈ આવું ખોટું બાપડા કોકનું ના લઈ લે ને પાપ થાય. અમને આટલી ખબર પડતી બરાબર? હા આજ અમારા ફાધર એને ભાઈ જે દાવો નહીં મળે એનું કારણ જ આવ્યું હતું માનહાનીનો. સમજ્યા? એટલે હસવાનું નહીં. હા બોલો ને. આચો માણા હોય ને મારી વાત ભરતભાઈ, આચો માણા હોય ને ઈ કોઈ દી એની માને પાછો ના હટે. હા તમે શા માટે અમે ના કીધું એક જ કારણ થી કાયમ કોઈના ઘર કોઈ નહીં. મારી વાત એમના ઘર પાડે એમને 12 દીકરા બધા બહાર રહે બિચારા. વ્યક્તિ ખોટા હું કહું એક વ્યક્તિ ખોટો બરાબર? જે કેસ કરે વ્યક્તિ ખોટો પણ જે 4 ઘર બીજે જે નિર્દોષ છે તે બિચારા ના મરી જાય. તમે એ તો સમજો યાર. ભાઈ સાચો હોય તો તમે સાચા હો તો હું ગાંડ મરાવું. પણ અત્યારે લોકો ટોટલી એના વિરુદ્ધમાં એટલે પોતે એકલો ભોગવા એ વસ્તુ સીધી ને યાર બરાબર? કે બેન આટલા તક કરવાનું શું આવતું હતું એ લોકોએ તમે જો કરી દીધું ઉપરથી આ સુધી આપણે જગ્યા અમન તો અમારા દુનિયા અમે ઓબીસી વાળા કે કોઈ પણ આ ગામનું બરાબર? અમારા તકલીફ જેટલી ભાઈ
કોઈ દુનિયામાં અમને કોઈને નહીં આલી ને બરાબર, કોઈને નહીં આલી એટલી બધી તકલીફ તો અમને આજ અમારા નજરની હોમત તમે જ આલો છો કે ખોટા કેસ કરી કરી. હા હે હા અમે ઓબીસીમાં બંધારણ વાંચી કોઈ દિવસે? અમારે વાંચવાની જો જરૂર, અમે તો જે ખબર પડે એના પછી વચ્ચે મારે વાંચવાની જરૂર જ નહીં. મારે શું લેશા માટે વાંચવું પડે? મારે ચો વકીલ બનવું કે જજ બનવું? હવે તમારા છોકરા હે ને? હા હશે ને. હે હશે બોલો એની બોલો અંદર બધું. તમારો વર્ક, અમારો જે બાપ છે ને, હા તમારા માટે બધી સીટ ખાલી પડી. તમારામાં દમ નથી, પછવાડામાં દમ નથી, તમારા પીછવાડામાં દમ હવે નથી. એક મિનિટ ભાઈ, કેટલો સમાજ તમને ખબર કારણ કે તમે ભણ્યા જ નથી, તમે જ્ઞાન જ નથી, તમે મંદિરે જ જઈ લાવો. ભાઈ 39% અમારે જોતું જ નહીં ભાઈ. અમારે એવું બધું અમારે તો દેશ અમારે તો એક જ વસ્તુ ખબર પડે. મારી વાત અમે તો આ દેશ માટે અમે બલિદાન આલે ને અમારે આ દેશ માટે એક જ વસ્તુ કે અમને આ વસ્તુ કાઢી નાખો. અમારી બેન યોગ્યતા નહીં, જે વૈજ્ઞાનિક બનવાની તો અમારે જે યોગ્યતા એ પ્રમાણે અમને આલો સીટ અમારે જ જોઈએ. જે યોગ્યતા અમારી છે ને, અમે સૈનિક થતા તમારે સૈનિક આલો બરાબર. પણ જો સારો વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ, કદાચ હોશિયાર છોકરો, મારો છોકરો પોતાનો બરાબર, એની યોગ્યતા અગર વૈજ્ઞાનિક બનવાની ના હોય ને બરાબર, અને સારો છોકરો કોઈ બીજાનો ભલે તમારો છોકરો રહ્યો અને એની યોગ્યતા હોય ને એ હોશિયાર હોય ને તો હું કોઈ એના વૈજ્ઞાનિક થવા જોઈએ તો દેશ આગળ આવે બરાબર. બાકી આરક્ષણથી કદી કોઈ દેશ કદી આગળ આવે તમને ખબર નહીં. વાત કરો, સવાલ જ નહીં. જેની યોગ્યતા ભાઈ, યોગ્યતા જેની ના હોય ને પટાવાળા બનવાની ને એવા લોકો તારે કલેક્ટર બની બેઠા આઈપીએસ બની બેઠા. મરચા લાગે તમને, મરચા લાગી રહ્યા છે અમને ખબર પડે. અમે મરચાં લાગે અમે તમારે મરચાની વાત જ નહીં ને બરાબર. મરચા લાગે ભાઈ, મને ખબર પડી. અમે તો રાષ્ટ્રપ્રેમી છીએ. અમે તો રાષ્ટ્રપ્રેમી બરાબર. રાષ્ટ્રપ્રેમી હોય ને એનો મતલબ આવડે તમને? રાષ્ટ્રગીત આવડે? રાષ્ટ્રગીતની મારે જરૂર જ નહીં ને. મારા અંદર જે ભર્યો ને ભાઈ રાષ્ટ્રગીત આવડતું તો ભક્ત થઈ જાય. એવું કને કીધું દેશભક્ત? અરે બલિદાન દેશ માટે બલિદાન અમે સુધી બલિદાન આપીએ. તમારા સંવિધાનનો મતલબ નથી. મારે જો વકીલ બનવું જજ બનવું હે? મારે જો જજ બનવું વકીલ બનવું. એક વસ્તુ કહું ભાઈ ભરતભાઈ, બોલો ને. હવે તમારે બોલવું. હવે બોલો સાંભળ ઉપર છે. હા બોલો. હા બોલો. સાચું બોલશો તો આપણે, ખોટું બોલો તો નહીં ચાલવું. જો તમને ને કોકને 2 ફડાકા મારી દો બજારમાં, હા તમારામાં 2 ફડાકા માર દો, તમારા કને 50 લાખ રૂપિયા તમારા ખીચામાં રાખજો. હા બરાબર. તમને બચાવવા કોણ આવે? તમારી માતાજી આવે, તમારો ભાઈ આવે, કોણ આવે? ઈ ખાલી તમારા મગજમાં પૂછું ભેળે દેજો. એટલે એક મિનિટ, તમને 2 ફડાકા સાંભળો પેલા પૂરી વાત. તમને 2 ફડાકા નાખે ને કોઈ, તો તમને બચાવવા કોણ આવે? તમારી માતાજી આવે કે તમને કોણ આવે? ભાઈ માતાજીનું કોમ જ નહીં ને. માતાજી જે બચાવવા આવી હતી ને બરાબર. અમે એક વસ્તુ અમારે તો વીરોની પૂજા થાય બરાબર, જે દેશ માટે લડ્યા, જે પૂરી વાત ઉપર લેજો બરાબર. જે વ્યક્તિ તમારે જ્ઞાન નહીં, અમે મારી વાત સાંભળો, ચામુંડાએ ચંદ્રમુંડીને માર્યા હતા રાક્ષસો બરાબર. જ્ઞાન તારામાં નહીં, તું ખાલી નેકળી પડ્યો અહીં બરાબર. અને બીજા નામ માતા ને બીજા નામ ધર્મ વિશે જોણી મને કહે છે. ધર્મ વિશે જોણી મને કહે છે. શેનો? અમારે ધર્મમાં જવું જ નથી. તું નહીં હોય તો શું ફરક પડી જવાનો ધર્મ ને? અમારે શું ફરક પડી જાય? તું ને તું જતો રહે એટલે શું ફરક પડી જવાનો? કે મને શું ફરક પડી જવાનો? તો આવી જા મેદાનમાં. મેદાનમાં શું કરું કે? તારે પહોંચ્યું જ હોય, મેદાનમાં આવી જા. એટલે તું કહી કે ધર્મ માં નહીં રે, માર મોનું નહીં, પણ ના મોનું મને શું ફરક પડવાનો? મેદાનમાં તો આવવાની જરૂર છે. બોલ ને ખોટો ઠેકડા બેકડા મારમાં, અને જે કરતો હોય કરી ખા. એટલે એ મેં માં જ્ઞાની તું મૂર્ખી કોઈ ખબર પડતી નહીં. જે કામ ધંધો કરતો હોય કરી ખા મારા ભાઈ. તારા શું લે શા માટે ફોન કરવો પડે? ખાટલી બધી ખણ તને છે ને આવા મને એમ કે ને ખણ તને ચરબી ચડેલી તું વચમાં ઠેકડા મારી, તારે લેવા કે દેવાની? એ તો મેં એક જ ખાલી મહિલા સમાજ માટે થઈને ફોન કર્યો. બાકી મેં એને એ જ કીધું તારા એ વ્યક્તિ હોય તું તારા આઈને તારામાં એટલો બધો પાવર હોય તો આઈને મારી જા. એ વ્યક્તિ હું જ કહું હાલે એટલે તારામાં એટલો બધો પાવર હોય ને તો આઈને મારી જા. તું કઈ મેદાનમાં આવી જા, તો મેદાને તું આવે ને એટલે મારી જા એના ઘેર જઈને જા ને. તને કહું તો શું હું યાર. હા બર. હા બોલ. એક તો તમારી ગાંડે ફાટે, તમારે ફાટતી અમે એક આ દેશ માટે થઈને મારી બાકી ફાટતી તો કોઈ નહીં. કરી ગોળીઓ મારી લાયા અમે આ તો દેશમાં અમે તો આ દેશ માટે જીવ્યા બરાબર. પણ હવે એક વસ્તુ નક્કી, એવા એક વસ્તુ મગજમાં આવી જઈએ બરાબર કે આ દેશનું સંવિધાન, એના પરથી મને એવું લાગે કે ભાઈ અમે આ દેશના હવે અમે છીએ જ નહીં બરાબર. આ દેશ હવે ભરભારો મને લાગવા માંડ્યો. એ તો મને કહું જ છું હું. હા અમે બંધારણ અમારે મતલબ જ નહીં ભાઈ.
બાબા બરાબર. સાહેબ તો અમારા ખરાબ વિરુદ્ધ એ હશે. વસ્તુ સંવિધાનનો મતલબ જ થાય બધાને એક સમાન વિધાન. એના સંવિધાન બાબા સાહેબ કહેવાય. ખરાબ છે. ભારતનું સંવિધાન એક એવું છે ને કે જે સંવિધાનમાં કોઈને ઊંચ કરીને મેળવે, જાતિના દાખલા આલે છે ને, બરાબર. બાબા પછી સાહેબ કોઈને ખરાબ છે ને, શું બાબા સાહેબ ખરાબ છે ને, કોણ બાબા સાહેબ. બાબા સાહેબે થોડું લખ્યું છે બાબા સાહેબ બિચારા પેલા ખરાબ હોય. હે? એટલે તને ખ્યાલ નથી, તું જે કરતો હોય કરી ખા. નકે ભાઈ. હમણાં અહીંથી 100 નંબર ફોન થશે, બહુ પંચાયત એ ના ભાઈ કર. એ ભાઈ હા, જેને બાબા સાહેબ જેને કોણ છે લખ્યું હોય ખબર ને નથી. પેલા હું શું ખબર કહું કોણ બાબા સાહેબ છે? બાબા કોણ સાહેબ બાબા સાહેબ છે ખબર છે? કોણ બાબા સાહેબ આ તો ભાઈ બંધારણના બાબા સાહેબ ગવર્નર મારા બાબા સાહેબ શું બાબા મતલબ સાહેબ પણ બાબા સાહેબ મારા શું મતલબ મને એમ કે ને તો બોલી ગયા તારા બાપા, તો એક બાપ જેવો બાબા સાહેબ પણ બોલી મારા ગયા. શા માટે બોલવું પડે? હું કહું મારા કોઈ મતલબ જ નહીં, મારા કોઈના વિશે એટલે બોલવું પડે કે તારો જેટલો હોય એટલો તારું ના ઉપાડું તો મારા બાપમાં ફરક પડે. તું ખાલી બાબા સાહેબ વિશે બોલી ગયા ખાલી. લે હું મારા બાપની ઓલાદ એક ઓલાદ બોલે. તું મૂર્ખ મોણાય છું. મારા બાબા હું શું કહું બાબા સાહેબ વિશે મારા શા માટે બોલવું પડે કે હું કોઈ વ્યક્તિને તો યાર મારા ખબર જ કોઈ નથી વ્યક્તિ તને વિશે બંધારણ કોઈ ગવર્નર મારી કોણ વાત છે? સાંભળ. અને તું હાલી આગળ પડે ભૂડા તો તને આટામાં એટલું બુદ્ધિ જ વિદેશ નહીં. મોકલી વધે અને કોઈ નહીં બચાવાય તને. તું પેલા પૂરી વાત તો સાંભળ. મારા બાબા સાહેબ થી કોઈ લેવા દેવા નહીં, બરાબર. મારા બાબા સાહેબ માટે શા માટે કોઈ ખોટું સારું ખોટું મારે શા માટે બોલવું પડે કે મને કહેજે તું પેલા. તો તું કેસ ને બંધારણ ખરાબ છે, બાબા સાહેબ બંધારણ બન્યું તને ખબર છે? કને આ બંધારણ બાબા સાહેબ બનાવી તને ખબર છે? ભાઈ બંધારણ રહ્યું ને અમારા વિરોધી એ તો મને ચોખ્ખું દેખાય. એટલે તું પેલા સ્કૂલ જા ને યાર, પણ હું લેવા બુડા તો બહાર જવાની જરૂર નહીં. મારા ઉપર જે મારી નજરે અમારા ઉપર થઈ રહ્યું એ મને દેખાય છે. મારે તો જવાની જરૂર છે. કયો તને કાનૂન વાળો તને હરી કરવા આવે અને કયો તને દલિત સમાજ તને આ બંધારણના ધમકી બમકી મારી હોય? તું જે હાલે છે ને અત્યારે ભાઈ તું જે હાલે છે, દુનિયામાં એ જોયું કાનૂની કશું હિસાબે મેં તને- દુનિયામાં એવું એ જોયું કે ખાલી છોકરીઓ બિચારી નિર્દોષ છોકરીઓ ઉપર ખાલી એક પ્રપોઝ કરતા ને પ્રપોઝ સ્વીકાર ના કરતા છોકરીઓ ઉપર એક્ટના કેસ લાગ્યા. તું વાત કયો કરી એવો તું ચૂતિયો એ? હા તો બસ તાણે તો તું ભાઈ તું બહુ વધારે પેલું એ ના કર, બરાબર. તો તું દુનિયા તું દુનિયામાં હજુ ભાઈ તું એક વસ્તુ કહું, તું મચ્છર યાર, બરાબર. તને વધારે કોઈ ખબર પડતી નહીં અને તું ખોટો પેલું એ કરવાની તમે ક્યાં રહો? તને કોઈ ખબર પડતી નહીં. હું પાટણ રહું. હું પાટણ રહું. બોલો. પાટણમાં કયું જિલ્લો? પાટણમાં પાટણ જિલ્લો જ પાટણ જ. હા, ગામ પાટણ જ છે. પાટણ પ્રોપર. હા પ્રોપર પાટણ. ફોન બંધ નહીં કરે ને? ના ભાઈ હું કદી મારો ફોન બંધ થતો જ નહીં. મારો લે ફોન બંધ કરવો પડે. હે? અને તારે શા માટે મારો શું લે ફોન બંધ કરવો પડે? હે? મારે શા માટે ફોન બંધ કરવો પડે? થાશે ને હમણાં કે બાબા સાહેબ ના બારામાં તું આવી ઉલટી ફુલટી કે બંધારણ આમ છે ને તેમ છે તો હું તો દેખાય બાબા નહીં સાહેબ વિશે ભાઈ બાબા સાહેબ વિશે મેં ખોટું નહીં કીધું. હું તો જે અમારા અંગત જે વિતો છે ને અમારા અંગત જે વિતો છે ને એ અમે કહીએ છીએ. એમાં તો ચોખ્ખી વસ્તુ ને સંવિધાનો અર્થ જેવો થાય કે ભાઈ સમાન વિધાનો એ સંવિધાન કહેવાય. એટલે ના બોલ ને હજુ તને કહું રવા દે ને પછી ખોટો ગોકુ ગાલમાં ગાંડમાં હું લેવા હાથે બોલું તો લો ગાડી ધોકામ કરે. અલ્યા પણ હું શું કહું, મારા અંગા જે થાય બરાબર. હું એક વસ્તુ ભાઈ જે થતું હોય અમારા ઉપર તકલીફ હોય અમારે તો કહેવી જ પડે. અમારે કને કેવું અમે હું કીધું એક ભાઈ વસ્તુ સમજી લે. મને ખબર તમે આ દેશના માલિક છો. મારી વાત ઓભર લે. હું તને હજુ કહું છું કે તમે આ દેશના માલિક છો ને અમે આ દેશના ગુલામ છીએ, બરાબર. એટલે અમારે વધારે પેલું એ ના કરાય. ના ભાઈ તમારા વિશે કોઈ બોલાય કે ના બીજા કોઈના વિશે કોઈ બોલાય, બરાબર. બોલવાની વાત તો છોડ દે. આ ટૂંક સમયમાં એવું તમે નવું પેલું કરશો કે અમારી છોકરીને તમે ખુલ્લે આમ રેપ કરશો ને તો અમે તમને કશું નહીં કહી કહીએ. કેમ ને કે કહીએ તમે એક્રોસિટી લગાવી દેવો. આવું પણ તમે કરશો. પાગલ થઈ ગયો. પાગલ નહીં, આ વસ્તુ થવાની. આ તમે તમારી પૂરી તૈયાર તમે આજ કરવાના છો કે બેફામ થઈ જાઓ હવે તમે. મારી વાત સાંભળ, અમે ભારતના એક બરાબર. નાગરિક તું હવે ને છીએ. આટલી કડાકનું એક રેકોર્ડિંગ મેં નાખીને મારા ઉપર આયા, બરાબર. બધાને જવાબ આલે, બધાની જોડે વાત કરી, પણ હવે હું બધાને રેકોર્ડિંગ ચડાવવાનો, બરાબર. અને હવે નાખવાનો. હવે જેમ કે બધા સમાજને હવે જાગૃત થવું જ પડે છે. આ પછી હવે પરિસ્થિતિ અમારી બહુ ખરાબ આવશે. ના હોય તમે જેમ કે તમે લોકો બેફામ થઈ જાઓ. મારી રાબર બરાબર. તું આ રેકોર્ડિંગ નાખ અને તને જો સામે વાળો ઓબીસી વાળો તને એમ કે કુઈ જા ચૂપચાપ તું ઓબીસી જે ઓબીસી વાળો હોય ને દલાલ એના મારી જોડે મારો નંબર આલી દેજે. તને ખ્યાલ જ નથી ને કઈ. તું તાર મારી વાત ઓભળ. જે ઓબીસી વાળો હોય ને ઓભળ મારી વાત. જે ઓબીસી વાળો હોય ને જે તારા પક્ષમાં ઉભો રહેતો હોય એવો મને તું પેલું આલજે મને એકવાર પેલી અને પછી બુવા બોલાવું પછી ના સમજાવું હું બતાવું કેસ બતાવું એને. તારામાં કાંઈ નથી ખાલી એટલે મારામાં ભલે કોઈ આવ્યું તારામાં છે ને. મન તો લાગે ગાંડો બાંડો લાગે તું. કોણ? એ તો દેખાય છે. તું પ્યોર દેખાય છે. હે? એ તો તું દેખાય છે. તારી વિચારધારાથી લાગે. ના હોય. હા
અમે કેવાય અમે કેવાય ખબર તારાથી છે? કોઈ ભાઈ તારાથી તો વધારે એક વસ્તુ કહું તું ભણે તું ખાલી કદાચ ભણે છે તો તું ખાલી ભણે છે તને ખબર જ નહીં દુનિયાની અમે આ શું શું અમે ચાલુ કેવા છે. તને ખબર છે? અમે હા? કેવાય તું કોણ અમે કેવાય મને શી ખબર તું કોણ છે એ? અરે ખોટો આટામાં ના આવજે, કરતો હોય કરી હા, નાખ. પણ તું કોણ છે મારો જો મતલબ તારાથી મને ફોન કર્યો તું મને કે તું કોણ છે મારે તને શું જાણવાની જરૂર છે? તી મને ફોન કર્યો ને મને લાગે મૂકવું પડશે તારું તે મને ફોન કર્યો ને મેં તને ફોન કર્યો? મેં તને એ માટે કરેલો એ કે આમાં ઉડતું ના લેવાય તારે. મેં લીધું એક જ વસ્તુ હોય એને કેવું તું પર્સનલ મારી વાત ઓપન પહેલા મારો એનો કહેવાનો એક જ મતલબ હતો કે ભાઈ તારા એ વ્યક્તિને જે તું કે ભાઈ જે મા બેન ઉપર ચડી જઈને એટલું બધું તારા સામે એને કરું તો કે એને ડાયરેક્ટ ફોન કરીને મારી વાત ઓપન રેકોર્ડિંગ નાખું તું એને ફોન કરીને રેકોર્ડિંગ નાખું તું બરાબર કહો તો આપણે કોઈ ભૂલી નથી ભાઈ એને પર્સનલ નહીં વાત તમે કરી જે બરાબર. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. હવે તમે સાંભળી આખી ચર્ચા બરાબર, પણ બીજી તમને ઓબીસી ઓપન વાળાને હું તમને એક વાત કહી દઉં કે આ લોકો ભવિષ્યમાં તમારી મા બેન કે તમારી દીકરી કે તમારી પત્ની સાથે જો કદાચ શરીર સુખ માણવા માગતા છે બરાબર, અને આ લોકો કદાચ ઓફર મૂકશે કે એ પછી જબરજસ્તી કરશે, અને જો એનો વિરોધ તમે કે તમારી કોઈ પત્ની મા દીકરી કરશે ને તો આ તમારા ઉપર એટ્રોસિટી એક્ટ લગાવી દે છે બરાબર. એટ્રોસિટી એક્ટમાં એવું નથી કે આ કારણથી નહીં લાગે, તમે કશું જ નહીં કરી શકો, પણ આ લોકો રહ્યા એ તમારા ઉપર એટ્રોસિટી એક્ટ મારી છે. કેમ કે નવા તાજા ઘણા બધા દાખલા છે. એક જૈન દીકરી, એક બ્રાહ્મણની દીકરી, એવા બીજા ઘણા બધા જે એટ્રોસિટી એક્ટ મારે બરાબર. તો ચાલુ થઈ રહ્યું આ લોકોનું જે કહેવાય ને વિચારધારા જે વધી રહી છે જે તમારા વિશે બરાબર, ઘૃણા તમારી સાથે આ જે તમને દબાવવા માટે, અને રિયલ વસ્તુ હોય યાર આપણે આ દેશના ગુલામ છીએ બરાબર. આ લોકો આ દેશના રાજા છે, માલિક, રાજા નહીં માલિક, આ લોકો આ દેશના માલિક છે બરાબર. અને એક સમયે સીધી વસ્તુ એક સમયે કહો તો તમારે બધાને મજબૂરીમાં દવા ખાવી પડશે કે પછી દેશ છોડવો પડશે, આપણા માટે બીજી કોઈ જગ્યા નહીં બરાબર. અને આ લોકો બીજી તો વાત છોડો બરાબર, હવે બીજી સાચી વાત કરવા તો હું માગતો નહીં, પણ પાછળનું ભવિષ્ય દરેક વિચારી અને દરેક વ્યક્તિને બરાબર કે સરકાર જે કાયદો જે બીજેપી સરકારે જે કર્યું હોય એ તો એના તમે જોઈ શકો છો બરાબર. સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભાઈ પહેલાં એની તપાસ થાય પછી એટ્રોસિટી એક્ટ લગાડવાની, પણ બીજેપી સરકારે એ ના પાડી. એ સુપ્રીમ કોર્ટનો જે ફેસલો હતો એને સુપ્રીમ કોર્ટે ખારિજ કરી દીધો બરાબર. તો સરકારની નીતિ પણ તમને દેખાઈ રહી છે બરાબર. મતલબ એક સમયે તમે આપણે કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સરકાર આવી, ભાઈ બધી સરકારો આપણે કોણ કોના માટે આપણું બરાબર. આપણે આ સંવિધાનનું આપણે આટલી બધી આપણે સંવિધાનને આપણે સન્માન આપીએ, આપણે સંવિધાનને માન્ય રાખીએ બરાબર. આપણા પોતાના આપણે પોતે બલિદાન આપણે દેશ માટે આપીએ, અને આપણા જ વિરુદ્ધમાં અને આપણા જ વિશે જો કદાચ આવી રીતના જો કાયદા હોય તો ભાઈ આટલા ઘડી મને એવું નહોતું લાગતું આટલા દિવસો મને, પણ હવે એવું લાગે કે આ દેશ હવે આપણો નહીં બરાબર. બહુ મોટી હું અને ભાવુક રીતે હું આ વાત મૂકું તમારો હોમો ભાઈ, દેશની રક્ષા કરવા માટે અમે અમારું જીવન લગભગ અમે 10 વર્ષ બગાડ્યા, પણ અમારી બદકિસ્મત કે અમે આર્મીમાં લાગેલા. તો ભાઈ મારી વાત કોઈ પણ મારા ઓબીસી કે ઓપનવાળા કોઈ પણ ખોટી લાગી તો એ પોતાની તમારી વિચારધારા બરાબર. તો હું મૂકું છું, તો વિદાય માગું તમારી. અને બીજી વાત કરી હતી કે મારા કારણે કોઈ આ લોકોને ફોન ના કરતા, તમે તમારો આપો કોઈ બેસશો ને તમે કોઈક એવું બોલી જશો કે તમારા ઉપર આ લોકો કેસ કે એટ્રોસિટી કેસ કરી બરાબર. તો તમે કોઈ મહેરબાની કરી આ લોકોનો ફોન ના કરતા.